સુરતના ઓલપાડમાં શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સાયણ હાઈસ્કૂલમાં ઘૂંટણ સભા પાણી ભરાઈ ગયા છે। શાળાના સંચાલકો દ્વારા રજા જાહેર કરાઈ છે તો સાયણ હાઈસ્કૂલમાં 1100 થી પણ વધુ બાળકો 2 દિવસથી પાણી ભરાતા શિક્ષણ પર અસર થઈ રહી છે। પ્રી મોન્સૂન કામગીરી ન કરાતા પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય કે શાળાની અંદર પાણી ભરાયેલા છે, જેના કારણે શિક્ષણ કાર્ય પણ ખોરવાઈ રહ્યું છે। 2 દિવસથી શાળાની આ પ્રકારની હાલત છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય એ સીધું પ્રતીત થઈ રહ્યું છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે સાયણ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયો છે। સાયણ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે સાયણ હાઈસ્કૂલ છે, સાયણ હાઈસ્કૂલમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। જે સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત જે હાઈસ્કૂલ આવેલી છે, હાઈસ્કૂલમાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। બાળકોને રજા આપી દેવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી અહીંયા શિક્ષણ કાર્ય બંધ છે। 1100 થી વધુ બાળકો આ શાળામાં ભણે છે અને શાળા બંધ થવાના કારણે જે વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે એ પણ બગડી રહ્યું છે। દર વર્ષે આ જ હાઈસ્કૂલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોય છે અને આ વર્ષે પણ ફરી એ જ વાર પાણી ભરાયા છે અને જે સંચાલકો દ્વારા 2 દિવસથી રજા જાહેર કરવામાં આવી છે અને આજે પણ રજા છે અને જ્યાં સુધી આ પાણી ન ઉતરે ત્યાં સુધી આ શાળામાં રજા છે અને જો સંચાલકો દ્વારા પાણી ઉતરતા જ શાળા ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવશે। પરંતુ હાલ જે રીતે દ્રશ્યો આજે બતાવવા માંગીશ કે સાયણ હાઈસ્કૂલના જે દ્રશ્યો છે, હાલ ઘૂંટણસમાં હજુ પણ સાયણ હાઈસ્કૂલમાં પાણી ભરાયેલા છે અને જે વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં લાગ્યું છે, પરંતુ જે રીતે પ્રી મોન્સૂન કામગીરી ન કરતા હોવાને કારણે આ સમસ્યા દર વર્ષે અહીંયા સર્જાય છે, જેને લઈને જે બાળકોનું પણ શિક્ષણ બગડી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે 1100 થી વધુ બાળકો ભણતા છે અને સુરત જિલ્લામાં જે જળબંબાકારની પરિસ્થિતિ છે, જે સૌથી વધુ અસર જેની સાયણ વિસ્તારમાં થઈ હતી અને સાયણમાં હાલ જે હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલમાં હાલ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈને શાળામાં રજા આપી દેવામાં આવી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।